अरे मेरा एक नंबर आ गया, ये कुछ बोला जाए तो बाद में डाल लेते हैं। અમદાવાદ શહેરમાં નવ લોકોના જીવ લેનાર તથ્યકાંડ આજે લોકોને યાદ આવી ગયો, કારણ કે મોંઘીદાટ એક કારના એક ચાલક નબીરાએ અકસ્માત સર્જી નાખ્યો। આ અકસ્માતમાં આંબલી બોપલ રોડ પર ઔડી કારે અનેક વાહનોને અડફેટે લીધા છે। ગુસ્સે થયેલા લોકોએ કારનો જે ચાલક છે એને પણ બરાબરનો મેથી પાક દેખાડ્યો છે। ત્યારે કેટલાક સવાલો પણ ઊભા થાય છે, એની વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું ઇમરાન। અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક છે એ દિવસે દિવસે વધી રહ્યો છે। એવામાં અમદાવાદ શહેરમાં આજે સવારે વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો છે। આંબલી બોપલ રોડ પર એક નબીરાએ તેની ઔડી કાર એટલી બેફામ ઝડપે ચલાવી અને નશાખોર ભાન ભૂલી ગયો અને 4 થી 5 વાહનોને અડફેટે લઈ લીધા। આ નબીરાએ કેટલી બાઇકોને કચડી એનો તો કોઈ હિસાબ નથી। અકસ્માતના જે દ્રશ્યો છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। એ સમયે કેવી અફડાતફડી સર્જાઈ હતી એ જોઈ શકાય છે। નશામાં ધૂત બનેલો આ નબીરો અકસ્માત કર્યા પછી પણ સિગારેટના કષ્ટ લગાવતો જોવા મળ્યો હતો। આ સીન જોઈને લોકો તેના પર ગુસ્સે થયા અને લોકોએ મળીને આ નબીરા કાર ચાલકના સીન વીંખી નાખ્યા હતા। તે ફૂલ પીધેલો હતો એવું લોકો કહી રહ્યા હતા। મીડિયા રિપોર્ટ મુજબ વાત કરીએ તો અકસ્માત કરનારો ઔડીનો ચાલક રિપલ મહેશભાઈ પંચાલ હોવાનું કહેવાય છે। મોટા ઘરનો અને મોટી મોટી ફિલ્મી હસ્તીઓ સાથે ફોટા પડાવવાનો શોખ ધરાવનારો ઔડી ચાલક રિપલ અમદાવાદના બોડકદેવ વિસ્તારનો રહેવાસી હોવાનું કહેવાય છે। હવે સત્તાવાર રીતે તેની સામે પોલીસે શું કાર્યવાહી કરી, તેણે કયા પ્રકારનો નશો કર્યો હતો, નશીલો પદાર્થ કે પ્રવાહી તેણે ક્યાંથી મેળવ્યું હતું, તે ક્યાંથી નીકળીને ક્યાં જતો હતો, તેના સહિતની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે, જે અમે તમને જણાવી દઈશું। ત્યારે સવાલ એ પણ થાય છે કે અમદાવાદ શહેરમાં નશાખોરી જે રીતે વધી રહી છે, નશીલા પદાર્થો કે દારૂનું સેવન જે રીતે વધી રહ્યું છે, ક્યારે અટકશે અને આ દૂષણ છે શહેરને ક્યાં લઈ જશે? આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।